જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારે. હે નાથ નારાયણ વાસુદેવાય. શ્રી સશિપ્ત સ્કંદ પુરાણ પ્રભાસ ખંડ શ્રી દ્વારકા મહાત્મયનો ભાગ 7મો. બ્રહ્મકુંડ, ચંદ્ર સરોવર, ઇન્દ્ર સરોવર, મહાદેવ સરોવર, ગૌરી સરોવર, વરુણ સરોવર તથા પંચનંદ તીર્થનું મહાત્મય. પ્રહલાદજી કહે છે, દ્વારકામાં અનેક આશ્ચર્યજનક તીર્થ છે જે ઘોર કળિયુગ આવતા સમુદ્રમાં વિલીન થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વીનો ભાર ઉતારીને અને સાધુ પુરુષોને રુદ્ર માર્ગમાં સ્થાપિત કરીને જ્યારે વડીલ વૃદ્ધ યાદવની સાથે દ્વારકા ચાલ્યા આવ્યા ત્યારે તેમના દર્શન માટે સંપૂર્ણ દેવતાઓની સાથે ઇન્દ્ર, વરુણ, યમ, કુબેર, સૂર્ય તથા ચંદ્રમા ત્યાં આવ્યા અને શ્રી કૃષ્ણને મળીને પોતાનું કાર્ય સિદ્ધ કરી લીધા પછી બ્રહ્માજીએ પોતાના નામે ત્યાં એક તીર્થનું નિર્માણ કર્યું જે બ્રહ્મકુંડ કહેવાયું છે. તે સર્વ પાપોનો નાશ કરનાર તીર્થ છે. બ્રહ્મકુંડના તટ પર તેમણે સૂર્યનારાયણની સ્થાપના કરી. લોક પિતામહ બ્રહ્માજી બધા દેવતાઓના મૂળ છે, તેથી તેમના દ્વારા સ્થાપિત તે તીર્થને મૂળ સ્થાન કહે છે. તે બ્રહ્મ તીર્થને જોઈને ચંદ્રમાએ પણ પોતાના નામે એક તળાવ બનાવડાવ્યું જે સર્વ પાપનો નાશ કરનારું છે. તે તેજસ્વી તીર્થને જોઈને બધા દેવતાઓ બહુ પ્રસન્ન થયા. તેમણે લોક સ્રષ્ટા બ્રહ્માજીને કહ્યું કે જે અહીં સ્નાન કરીને પિતૃઓનું તર્પણ કરશે તથા જે માઘ શુક્લ સપ્તમીએ દેવેશ્વર મૂળ સ્થાનનું પૂજન કરશે તે બધા પાપોથી મુક્ત થઈને ધન્ય ધાન્યથી સંપન્ન થશે. બ્રહ્માજીએ તે સરોવરના તટ પર એક શિવલિંગની સ્થાપના કરી. પછી મહાભાગ ઇન્દ્રે પણ સુંદર સરોવર બનાવીને ત્યાં ઇન્દ્રેશ્વર લિંગની સ્થાપના કરી. ત્યાં સ્નાન કરીને મનુષ્ય ઇન્દ્રપદની પ્રાપ્ત થાય છે. તેથી તે પૃથ્વી પર ઇન્દ્રપદના નામે પ્રસિદ્ધ છે. તેના દર્શન કરીને મનુષ્ય બધા પાતકોથી મુક્ત થઈ જાય છે. અષ્ટમી અને ચતુર્દશીએ ઇન્દ્રપદ તીર્થમાં સ્નાન કરીને જે ઇન્દ્રેશ્વરની પૂજા કરે છે તે મોક્ષ પામે છે. જ્યારે સૂર્ય મકર રાશિ પર હોય તે સમયે ઉત્તરાયણની સંક્રાંતિના અવસર પર તથા વિશેષતઃ શિવરાત્રિએ પાર્વતી સહિત ઇન્દ્રેશ્વરની પૂજા કરીને જે મનુષ્ય રાત્રિ જાગરણ કરે છે તે ઉત્તમ લોકમાં જાય છે. બ્રહ્મતીર્થ અને સરોવરના દર્શન કરીને ભગવાન વિષ્ણુ સાથે પોતાની એકતા દેખાડતા રહીને મહાદેવજીએ પણ ત્યાં એક તળાવ બનાવડાવ્યું. અધાગ જળવાળા તે સરોવરને જોઈને પિનાક પાણી શિવજીએ બ્રહ્મા અને વિષ્ણુ સહિત તેમાં સ્નાન કર્યું. આ જોઈને દેવતાઓએ કહ્યું, આ મહાસરોવરનું નિર્માણ મહાદેવજીએ કર્યું છે, તેથી આ મહાદેવ સરોવરના નામે પ્રસિદ્ધ થશે. જે આમાં ભક્તિભાવે સ્નાન, તર્પણ અને શ્રાદ્ધ કરશે તે ઉત્તમ ગતિને પ્રાપ્ત થશે. મહાદેવ સરોવરના દર્શનથી મનુષ્ય પાપ મુક્ત થઈ જાય છે અને ભક્તિપૂર્વક તેમાં સ્નાન કરવાથી તેની કદી દુર્ગતિ થતી નથી. સ્ત્રી સ્નાન કરે તો તે કદી સૌભાગ્ય અને સંતાનથી વંચિત થતી નથી. ત્યાં જ ગૌરી સરોવર પણ છે. તેમાં સ્નાન કરીને મનુષ્યની સર્વ કામનાઓ સિદ્ધ થઈ જાય છે. વરુણજીએ પણ ભગવાન પ્રત્યે ભક્તિભાવ પ્રગટ કરીને એક દિવ્ય સરોવરનું નિર્માણ કર્યું જે વરુણ સરોવરના નામે વિખ્યાત છે. જે તેના દર્શન કરે છે તેના સર્વ પાપોનો નાશ થઈ જાય છે. ભાદરવાની પૂર્ણિમાએ ત્યાં તર્પણ અને શ્રાદ્ધ કરવાથી મનુષ્ય તે ઉત્તમ લોકમાં જાય છે જ્યાં જઈને પણ કદી શોકનો અવસર આવતો નથી. ભગવાન વિષ્ણુને દ્વારકામાં પધારેલા જાણીને બ્રહ્મપુત્ર, મરીચી વગેરે ઋષિ શ્રી કૃષ્ણ પાલિત દ્વારકાપુરીમાં આવ્યા. તેમણે દ્વારકાપુરી અને સમુદ્રમાં મળેલી ગોમતીના દર્શન કરીને ત્યાં પંચનંદન તીર્થની સ્થાપના કરી. તેમના આવાહન કરવાથી 5 નદીઓ ત્યાં વેગપૂર્વક આવી. મરીચીને માટે ગોમતી નદી, અત્રિને માટે લક્ષ્મણા નદી, અંગીરાને માટે ચંદ્રભાગા, પુલહને માટે કુશાવતી તથા ક્રતુને પવિત્ર કરવા માટે જામવતી નદી આવી. તે યશસ્વી બ્રહ્મપુત્રોએ તે નદીઓમાં સ્નાન કરીને તે સ્થાનનું નામ પંચનંદન તીર્થ રાખ્યું જે સર્વ પાપોનો નાશ કરવાવાળું છે. સ્વર્ગ અને મોક્ષની અભિલાષા રાખવાવાળા પુરુષોએ ત્યાં સ્નાન કરવું જોઈએ. ઇન્દ્રિય સંયમપૂર્વક ફળ સહિત અર્ઘ્ય પાત્ર લઈને
નિમ્નાકિત મંત્રથી 5 નદીઓને અર્ઘ્ય આપવો જોઈએ. બ્રહ્માજીના પુત્રો દ્વારા લાવેલી આ સરસ્વતી સ્વરૂપા 5 શ્રેષ્ઠ સંહિતાઓ સર્વ પાપોની શાંતિને માટે મારા આપેલા અર્ઘ્યને ગ્રહણ કરે. આ પ્રમાણે અર્ઘ્ય આપીને સ્નાન કર્યા પછી દેવતાઓ અને પિતૃઓનું તર્પણ તથા શ્રદ્ધાપૂર્વક વિધિવત શ્રાદ્ધ કરવું, બ્રાહ્મણોને પંચરત્ન અને સપ્તધાન્યનું દાન કરવું. ત્યાર પછી દીનજન, અંધજન અને કૃપણોને પોતાની શક્તિ અનુસાર દાન આપવું. આ પ્રમાણે કરનાર પુરુષ સર્વ કામનાઓ પૂરી કરીને અંતે વિષ્ણુ લોકમાં જાય છે. સંસારમાં પુત્ર પૌત્ર સહિત ઉત્તમ સુખ પામે છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આગલા વિડીયોની માહિતી આવી રીતે મળતી રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.